જય બાબારી। આજનો સાયકલ દિવસ 2 વ્લોગ 2 આપણે જઈ રહ્યા છીએ સવારામ બાપાના સાનિધ્યમાં। આપણે ગેટથી અંદર આવી ગયા છીએ અને અહીંયાથી 2 કિલોમીટર પીપળી થાય છે। તમે પણ મિત્રો દર્શન કરવા આવો। દર્શન કરવા લાયક છે। સંત શું છે એ તમને ખબર પડે। અહીંયા આવશો એટલે તમારું મનની એકાગ્રતા એક થઈ જશે કે કંઈક અહીંયા છે એમ। આપણી આગળ ગાડી જાય છે, કાલડીની છે, આપણા ગામના બાજુનું લક્ઝરીઓ પણ આવે છે અને એન્ટ્રી ગેટ પણ સુપર બને છે। આ સદગુરુ સવારામ બળદેવ બાપાનું મોટો આશ્રમ છે, તે આપણે રોકાણા હતા। એટલી બધી પબ્લિક આવે છે ના પૂછો વાત। જતવાડનું પીપળી કહેવાતું એના બદલે આ સવારામ બાપાનું પીપળી થઈ ગયું। આ ભજનની તાકાત। ભજન તો આપણે શું કરવાના હતા સાહેબ? ભજન કરવાવાળા તો કરીને વયા ગયા। જતવાડનું પીપળી અને સવા ભગતનું પીપળી, નામ બદલવું કોઈ સહેલું છે? તમે જો કેટલી પબ્લિક આવે છે। ચા પાણી હરિહર 24 કલાક ચાલુ। આ સંતની તાકાત છે। એટલા માટે કીધું કે સંત જો ન હો તો સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ। જ્ઞાન કેરી લહેરે તો ઠાત ઠામો ઠામ। આ છે સવારામ બાપાનો છાકડો। જ્ઞાતિ હતા બાપા કુંભાર, સવારામ બાપા, પછી બળદેવદાસ બાપા અને અત્યારે પરમ પૂજ્ય વાસુદેવ બાપુ છે એમના હું તમને દર્શન કરાવું। અને આ છે સદગુરુ સવારામ ભોજનાલય શાળા। ચલો આપણે તમને દર્શન કરાવીએ પૂજન પ્રસાદી હોલના। આ છે વાસુદેવ બાપુ। ઘણા બધા ફોટા લાગેલા છે, સામે તમે જોઈ શકો છો અને ફૂલ વ્યવસ્થા છે। આવો, ખાઓ, પીઓ, મોજ કરો, બસ બાપાનું એક જ રે। ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી। આ છે સદગુરુ શ્રી બળદેવદાસ બાપાનો આશ્રમ। આપણે તમે જોઈ શકો છો અહીંયા રહેવાની સગવડ ફૂલ છે। આ છે પાણીની બરફ, 24 કલાક ઠંડુ પાણી આવે છે। પેલું છે બળદેવદાસ બાપાનું મંદિર। રામદેવી લીલા ઘોડાની સમાધિ લગભગ 2016માં લીલા ઘોડાની સમાધિ આપી। જોઈ શકો છો મિત્રો, આ કેટલું સૌંદર્ય વાતાવરણ છે રળિયામણું। આ છે રૂમો આરામ રોકાવા માટે। તમે આવીને 5 દિવસ 10 દિવસ રોકાઈ શકો, તમે કોઈ ના પાડે। આ તો સંતનો વિહામો છે સાહેબ, સંતનો વિહામો। અહીંયા કોઈ તમને ના પાડો। એટલા માટે આપણે સંત મિલન કો જાઈએ તજીએ માન મોહ અભિમાન। જો પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન। સંતોને મળવાનું આ સાખી એમને એમ નથી બની। એક ડગલું તમારું એક યજ્ઞ સમાન ગણાય છે। કાલે મારા બાપુ જોડે વાત થઈ કે તમે આ સાખી લખીને નીકળ્યા છો, આ પડી આપણી સાયકલ, કે આ યાત્રા તમારી સફળ થશે જુઓ। અને સામે બધું રહેવાની ફૂલ સગવડ છે, નાવા ધોવા। બસ એકવાર તમે અવશ્ય મુલાકાત લો અને વિડીયો વધુમાં વધુ આગળ શેર કરો, જેથી કરીને મને સપોર્ટ મળે। ને આપણે હવે જવાનું છે પીપળીથી સીધા હળવદ દલસુખરામ બાપાના ત્યાં પણ રામદેવજી મહારાજનું સજોડે મંદિર છે। જોઈ લો સાહેબ, હું તમને અહીંયા સવારામ બાપાની ફૂલ સમાધિ, બળદેવદાસ બાપાની ફૂલ સમાધિ, જબુબાઈની ફૂલ સમાધિ હું તમને બધાના દર્શન કરાવું। તમે પહેલાં મંદિરના દર્શન કરી લો અને પછી આપણે જઈએ આગળ। તેમ તો સામે દેખાય બાબા બાળીનાથનો ધૂણો છે, એ ધૂણો રોજ ચેતન કરવામાં આવે છે। આ છે જબુબાઈનો આશ્રમ। દાસી જબુ સુરતા કોઈ સુગટ સમેટે, જાય બદરીને પેટે,
પડ્યું ત્યાં ગોતે ને ગોતે શેઠે શેઠે. સદગુરુ સવારામ બાપા આશ્રમ. ચલો હવે આપણે ધીમે ધીમે નીચ મંદિર તરફ પ્રસ્થાન કરીએ. આ છે સવારામ બાપાની ફૂલ સમાધિ. દર્શન કરી લો મિત્રો. દાસી જબ્બુભાઈની ફૂલ સમાધિ, ગોદાવરી માની ફૂલ સમાધિ, પૂજ્ય વાસુદેવ બાપુ બેઠા છો. આપણે પણ એમના દર્શન લાભ